એક ગામમાં એક શાળા હતી જેમાં શિક્ષક બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા અને અભ્યાસ કરાવતા કરાવતા તેમણે બાળકો સાથે કંઈક વાતચીત કરવાનો વિચાર કર્યો. તેમણે બાળકોને 100 રૂપિયાની એક નોટ બતાવી અને કહ્યું કે હું આપને આ 100 રૂપિયાની નોટ આપું છું, તમે કહો કે આનું શું કરશો. કેટલાક છોકરાએ કહ્યું કે એનાથી હું ચોકલેટ લઈશ, કેટલાકે કહ્યું કે અમે રમકડું લઈશું. એક છોકરાએ કહ્યું કે હું મારી માતા માટે ચશ્મા લઈશ. તો શિક્ષકે કહ્યું કે તારી માતા માટે ચશ્મા તો તારા પિતા લઈ આવશે, તું તારા માટે શું ખરીદીશ તે જણાવ. તો બાળકે કહ્યું કે ના, મારા પિતા નથી અને મારી માતા ખૂબ મહેનત કરીને મને અભ્યાસ કરાવી રહી છે, પણ હવે તેને થોડું ઓછું દેખાય છે, ઝાંખું દેખાય છે અને તે ચશ્મા પણ ખરીદી શકતી નથી. હું તેને ખરીદીને આપીશ. આ શિક્ષકને આંખમાં આંસુ આવી ગયા અને તેમણે 100 રૂપિયા આ વિદ્યાર્થીને આપ્યા અને કહ્યું કે હું તને આ ઉધાર આપું છું, જ્યારે તું કમાતા શીખી જાય ત્યારે મને પાછા આપી દેજે. તે વિદ્યાર્થીએ તેની માતા માટે ચશ્મા ખરીદ્યા. સમય પસાર થયો. 20 વર્ષ પછી એ જ ગામમાં શાળાની બહાર એક કાર આવીને ઊભી રહી, જેમાંથી તે જિલ્લાના કલેક્ટર ઉતર્યા. તે શાળામાં ગયા. એ શિક્ષક હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તે કલેક્ટરે તેમને હાથમાં 100 રૂપિયા આપ્યા અને આભાર માન્યો. તે શિક્ષક તો આશ્ચર્યચકિત થઈ ગયા. તો તેમણે કહ્યું કે મને ઓળખ્યો નહીં? હું એ જ વિદ્યાર્થી છું જેને તમે વર્ષો પૂર્વે 100 રૂપિયા ઉધાર આપ્યા હતા. આ વાત એ શીખ આપે છે કે આજે ભલે તમે ગરીબ હો, પણ જો આપનામાં આત્મવિશ્વાસ અને મક્કમ મન હશે તો તમે ઊંચાઈ પર પહોંચી શકશો. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ, આ 3 તીર જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં પણ અઘરું નિશાન વીંધી શકે છે.